નમસ્કાર મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। અત્યારે આપણે આવી ગયા છે સિલોડ પાટિયા। મારી પાછળ જોઈ શકો છો આ સિલોડ પાટિયા, અને ત્યાં શું આવેલું છે આજે આપણે તમને બતાવી દેવાના છે। અને એ નામ વગરની લારી છે અને શું છે ત્યાં આગળ શું મળે છે તમને બધું બતાવી દો, ચાલો। અને કશું આમ તમે જુઓ ને મિત્રો, આ એકદમ સિલોડ પાટિયા, આપણે મેમદાવાદ વાળો રોડ છે, આ મેમદાવાદ ચોકડી જાય છે। અહીં જુઓ, આવી જાઓ મિત્રો। તો મિત્રો અહીં ગાડી જો આપણે સિલોડ પાટિયા આવી ગયા છે, અને સિલોડ પાટિયા આગળ અહીંયા સૂકા ભજીયા મેથીના અને બટાકાવાળા ને બધું મળી જાય છે, અને એ પણ પાવ સાથે। મિત્રો જુઓ, અહીંયા તમને બધું બતાવી દેવાના છે, અને અહીંના ઓનર સાથે પણ વાત કરાવીશું, શું છે ટાઈમિંગ અને શું પ્રાઇસ છે એ પણ બધી વાત કરવાની છે। તો ચાલો મિત્રો। તો મિત્રો જુઓ, મેથી કટિંગ થઈ રહી છે મસ્ત, અને મિત્રો આપણે આવી ગયા છે સિલોડ પાટિયા। અહીંયા સરસ મજાના ભજીયા આપણે આજે હવે ખાવા આવી ગયા છે, એટલે તમને મોજ કરાવી દેવાના છે મિત્રો। સરસ મજાની ઝીણી ઝીણી મેથી કટિંગ થઈ રહી છે। તો મિત્રો જો મેથીના ભજીયાનું ખીરું બનવા જઈ રહ્યું છે। સરસ મજાના મેથીના ગોટા હવે બનાવશે ભાઈ અહીં। મેથીને બધું બેસનને બધું મિક્સ કરી દીધું છે। જોરદાર મિત્રો, હવે મેથીના ભજીયા હવે આપણે પણ ટેસ્ટ કરવાના છીએ, અને બધા અહીંયા પાવ સાથે આપવામાં આવે છે, એ પણ આપણે ટેસ્ટ કરીશું। હવે મેથીના ભજીયા જે બનવાના શરૂ થઈ ગયા છે, જો જોરદાર જે મેથીની જે સુગંધ આવી મિત્રો, જોરદાર। અત્યારે અમે પણ ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે, અને ભજીયા ખાવા માટે આપણે આવી ગયા છે। નડિયાદથી તમે આવો એટલે સિલોડ પાટિયા આવે, અમદાવાદ તરફ જતા ત્યાં આગળ આ ભજીયા હાઉસ છે, સિલોડ પાટિયા ઉપર જ છે। સરસ મજાના ભજીયા બનાવે છે, અને આપણે પણ ટેસ્ટ કરીશું મિત્રો, અને તમને કહીશું જોરદાર કેવો છે ટેસ્ટ અહીંનો, અને શું છે ટાઈમિંગ બધી આપણે વાતચીત કરીશું। જય મહારાજ। જય મહારાજ। શું નામ છે? કરશનભાઈ। અચ્છા, અને આપણે આ ભજીયાની દુકાન છે લારી, આ કઈ જગ્યા પર આવી એ લોકેશનની વાત કરો। મેં અમદાવાદ ખાતરી રોડ ઉપર આવ્યા છે, સિલોડ પાટિયા। સિલોડ પાટિયાની એક્ઝેક્ટ રોડ ટચ જ છે આપણી દુકાન। આપણે સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી બને છે। અને કયા કયા ભજીયા બનાવો છો? આપણે મેથીના બનાવીએ છીએ, બટાકાના બનાવીએ છીએ, પાવ સાથે આવશે। બસ પાવ સાથે ખાવાના એમ ને? પાવ સાથે ખાવા બરોબર છે। ને ભાવ શું રાખેલું છે પણ વાત કરી દેજો। આપણે ભાવમાં એકદમ રિઝનેબલ જ છે, 25 રૂપિયાના 100 ગ્રામ આલીએ છે, અને પાવના 5 રૂપિયા લખી લઈએ છીએ। બરોબર, ઓકે, જય મહારાજ। જય મહારાજ। તો મિત્રો જોઈ શકો છો અહીંયા ભીડ પણ ખૂબ જ હોય છે। આપણે સિલોડ પાટિયા પર આવી ગયા છે, સરસ મજાના ભજીયા ખાવા માટે। જો ગરમા ગરમ નીકળી રહ્યા છે ભજીયા। જય મહારાજ। જય મહારાજ। તો અહીંના આપણે સિલોડ પાટિયા પર તમે ભજીયા ખાવા માટે આવ્યો છો, તો ભજીયાના ટેસ્ટ વિશે અને કેટલા ટાઈમથી ખાવા માટે આવો છો એવું? બહુ સરસ ટેસ્ટ આવે છે, અને અમે વર્ષોથી ખાઈએ અહીંયા। ગમે ત્યારે નડિયાદ આવીએ તો અહીંયા ગોટા ખાધ્યાવાળા જતા નથી, અને બહુ સારા ગોટા હોય, રિઝનેબલ ભાવ હોય છે। બરોબર। તો મિત્રો આપણે ભજીયા આવી ગયા છે, અને હવે આપણે પણ ટેસ્ટ કરવાના છીએ। તો જોઈ શકો છો મિત્રો, સૂકા ભજીયા, અને અહીંયા આ બટાકાવાળા છે, મરચાં છે,
અને પાવ સાથે આ રીતના ખાવાનું છે. જે આ જે સૂકા ભજીયાનો ટેસ્ટ છે ને એક નંબર ટેસ્ટ છે મિત્રો. તમે નડિયાદથી મેમદાવાદ તરફ જાઓ તો સિલોડ પાટિયા આવે છે, ત્યાં આગળ આ નામ વગરની દુકાન છે સિલોડ પાટિયા આગળ. જોરદાર ભજીયા બનાવે છે સૂકા, બહુ મજ પડી જશે. અને ભાવ માત્ર 25 રૂપિયાના 100 ગ્રામ છે અને જોડે પાવના એક્સ્ટ્રા 5 રૂપિયા. એક નંબર ટેસ્ટ. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ, અને મળીએ એક નવા વિડીયો સાથે. તો જય મહારાજ.